લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ડીઝલ એનાથી પોલી થતી ધરતી અને ઉપર ખડકાતા દ 20 હો 150 માળની ઇમારતો ઉપરથી વજન ખડકાય છે, અંદરથી ટ્રેનો નીકળી જાય છે, પોલું થાય છે। દર વર્ષે 10 સેન્ટીમીટર મહાનગરો છે ની ધરતી માલિક ઉતરે છે દર વર્ષે। एक दी आ टीमो છે ને એવા જ એક દી બધા ટીંબા થઈ જાય। देखत जान है जितनो इतनो सब देखत नास बने राव गए पुनी रंग गए सुनता वक्ता पुनी कौन रहे कोई तो मैं નથી રહેવાનો હું નથી રહેવાનો। ગુરુ ચલો પોલો પર વાદા નીચેથી નદી વહી જતી હતી એટલે ગુરુ ને જોઈ ચલાઈ કીધું, ગુરુજી સરસ મજાના કેવા ખડખડ 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 નદી વહી જાય છે। એટલે ગુરુ કે દીકરા ધીણી નજરથી જો ને તો પુલે ભેરો જાય છે। 400 વર્ષ લાગશે, 500 વર્ષ લાગશે કદાચ જાતા, સારો હોય છે 1000 વર્ષ લાગશે, પણ પુલે ભેરો જાય છે। બધું કાળના મોઢામાં જાય, તમે હું એક એક શ્વાસે એક એક પલે। એટલે તો ઓશો રજનીશ એમ કહેતા કે એક નદીની માલિકો તમે 2 વખત ન ઉતરી શકો। એક નદીની અંદર તમે 2 વખત ન ઉતરી શકો। એક પગ ગયો ને તો નદી વહી ગઈ હોય, તમારો બીજો પગ પડે ને નદી બીજી હોય, એને ન હોય। એટલું આ બ્રહ્માંડ કાળના મોઢામાં જાય છે। માતાજી, આપણે એક શ્વાસ લઈને ત્યાં જગત જુદું હોય, બીજો શ્વાસ લઈ ત્યાં જગત જુદું હોય। દેખત જાનત હે જીતનો આવી નાનકડી આપણી જિંદગી છે। આ તો થકવી દે એટલે લાંબી લાગે, નકરા હું લાંબી છે। આપણે 100 વર્ષની જિંદગી 50 વર્ષ તો નીંદરમાં જાય, 50 વર્ષ નીંદરમાં જાય, 50 વર્ષ રહેતું જાય ને। વાહ વૈદા 50 એમાં પછી વેરાના થાય, વ્યવહાર હાથમાં આવે। વાહ વૈદા 50 20 રમત છે, આમાં લાંબુ કાઢી લેવાનું છે, આમ ફટકા મારો, આમ ફટકા મારો। થકવી દે લાંબી લાગે, નથી બહુ જૂની વાત છે। ખેડૂના ઘરે મહેમાન આવેલા ને બરોબર ગાડું લઈને ખેડૂ આવ્યો એટલે આમ ગાડું હજી છૂટ્યું ને બળદ ને બાંધ્યા તો ગાડાથી કૂતરું નીકળી ઘા થઈને પડી ગયું, જીભ કાઢીને મીડું આપવા। એટલે મહેમાને કીધું કે તમારું ખેતર બહુ છેટું લાગે, કેમ તમારું ખેતર બહુ છેટું છે? કે ના ભાઈ, મારું ખેતર તો આ ગામના પાદરમાં છે, તમે પહેલી વખત મારે ત્યાં મહેમાન થયા અને એમ કેમ વાત કરો કે આ કૂતરું આફે છે ને એટલે માનું છું તમારું ખેતર છેટું છે। કે એમાં એવું છે કે હું બરોબર ગાડું જોડું ને એ પૈયામાંથી ઊભું થાય, પૈયામાંથી ધોરિયામાંથી ઊભું થાય। આમ બે કૂતરાને દેખે ન્યા જપતું દે પાછું ગાડા હેઠે આવતું રહે, આમ બે કૂતરાને દેખે ન્યા જપતું દે પાછું ગાડા હેઠે આવતું રહે। એમ જાપે ને શેરીએ ને ગલીએ નાકે જ્યાં દેખે ને જપતું દેવે પાછું ગાડા હેઠે આવતું રહે। ઘીરે આવે તો કાંઈ માથકની જીભ કાઢીને મળે આપવા। આપણો રસ્તો તો બહુ ટૂંકો છે, ઘરની સાપરીથી માંડીને શમશાનની સાપરી સુધીનો એવડો જ રસ્તો છે આપણો, પણ આ ત્યારે કે ઝપટું દેવા જાય ને એમાં થાકી રહીએ। આ થકવી દેતી હોય તો હળિયું થકવી દે છે। એટલે સોક્રેટિસના 4 વાક્ય અતિ મહત્વના છે: સાદું જીવન, સાદો ખોરાક, સાદો આવાસ અને સાદા વસ્ત્રો। આનાથી એક ડગલું આગળ વધો એટલે તમારે સંઘર્ષ શરૂ થઈ જાય। આ તો કદાચ નાનકડું નગર છે અને નાની વાત છે, ગામ કેવડું છે ખોખરી આપણને ખ્યાલ નથી, પણ અંદાજ બાંધી નાનું ગામ છે અને કાર્યક્રમે ધરતીકંપમાં દટાઈ ગયું છે, કાર્યક્રમે કદાચ બન્યું છે, પણ સાહેબ જગતની મહાન 2 સંસ્કૃતિઓ દટાઈ ગઈ। તમને યાદ છે કોઈ? દુનિયાની મહાન સંસ્કૃતિઓ રોમન સંસ્કૃતિ, ફક્ત એના આંકડા રહ્યા આપણી પાસે, તમારી પાસે, મારી પાસે, ઘડિયાળમાં 1 ને 20 ને આવે ને એક્સ ને, આ રોમન ના છે। આપણી સંસદ ના ઊંચા થાંભલા છે ને લાંબા લાંબા જોતા હોય ટીવીમાં, એ રોમન ના છે। આખી રોમન સંસ્કૃતિ પૂરી થઈ ગઈ। ગ્રીસ સંસ્કૃતિ આપણી પૂરી થવાની હારે લગભગ પૂરી થઈ ગઈ। અને કેવા કેવા આપ્યા, સોક્રેટિસ, પ્લુટો, એરિસ્ટોટલ, છેલ્લે સિકંદર। હા, અને સિકંદર જયારે ગુજરી ગયો ને તેને માણસોને છેલ્લા શ્વાસ લેતો હતો ને તેને માણસોને કીધું હતું મારે નનામી કાઢો ને તે મારું જેટલું સૈન્ય છે ને એટલે આગળ હકાવજો, જેટલું સૈન્ય છે આગળ હકાવજો। મારા ગ્રીસમાં જેટલા ધનપતિઓ છે ને એટલે બધા મારે નનામીમાં ભેરા લઈજો, મારા અધિકારીઓને ભેરા લઈજો અને જનાજાના બહાર મારા 2 હાથ રાખજો અને ખુલ્લા રાખજો।
તે પૂછ્યું તો કેમ? એ કે જગતને ખબર પડે કે આટલું સૈન્ય હતું, આટલા ધનપતિઓ હતા, અવળી સત્તા હતી, અને છતાં બાધી મુઠ્ઠી આવ્યો તો ખુલ્લી મુઠ્ઠીએ જાય, એક રતી ભાર નકલી જાતો, એક રતી ભાર છેલ્લા શ્વાસ લેતો હતો અને એ ગુજરી ગયો, એની નનામી લઈ ગયા, એ રીતે જ કાઢી ગયા. આખા સૈન્ય સહિત ખુલ્લા હાથ રાખીને સિકંદરની નનામી લઈ ગયા. અને એમાં જનેતાને દીકરાની બહુ યાદ આવી, બહુ યાદ આવી. એથી કબ્રસ્તાનમાં જઈ અને હાથ પાડ્યો, બેટા સિકંદર, હાથ પાડ્યો, બેટા સિકંદર. એક 1000 આવ્યા, એક 1000 અવાજ આવ્યા. કઈ અમ્મા 1000 અવાજ કે બેટા સિકંદર. તો અવાજ આવ્યો, કોણ સિકંદર? કેનો સિકંદર? કે મારો દીકરો સિકંદર. કે નામ લે. આ તો સિકંદર ના સિકંદર હુતા, આ તો સિકંદર ના સિકંદર હુતા છે, તું નામ લે. અને તેથી જનેતા કબ્રસ્તાનમાં જઈને બોલી હતી, બેટા એલેક્ઝાન્ડર. તઈ કબર માંથી જવાબ દીધો તો, માં જોયું ને, હું એક નથી મેર્યો, આવો તો કેટલાય સિકંદર અહીંયા આવીને વ્યા ગયા, સિકંદર ના સિકંદર અહીંયા કોઈ નથી રહ્યું બાપ. રે ફક્ત તમારી કરણી, રે ફક્ત તમારી માનવતા, રે ફક્ત તમારું નામ, રે તો તમે ફક્ત તમારી સેવા. ગૌ ભક્ત આપણા બાપુ, આપણા ગૌ ભક્ત, એનું એક્સિડન્ટ વિરમગામ પાસે થયું. શંભુ મહારાજ, આપણે કોઈને ખ્યાલ હોય તો, નામ તો આપણે સાંભળ્યું છે. એની ડેડ બોડી માંથી એક ચિઠ્ઠી નીકળી હતી. ચિઠ્ઠીની માલિકોનો શ્લોક લખ્યો હતો, અને એમાં એટલું લખ્યું હતું કે ધન ધરતીમાં દટાયેલું રહે, પશુ ગમાણમાં બાંધા રહે, ઘરની સ્ત્રીઓ છે એ જાપા સુધી હથવારો પુરાવશે, સગા સંબંધીઓ મિત્રો છે એ શમશાન સુધી હથવારો પુરાવશે, અને આ કાયા છે એ અગ્નિ સુધી હથવારો પુરાવશે. પછી આ જીવના ભેરા એના પાપ ને પુણ્ય બે દેશે, ત્રીજું કોઈ નહીં હોય, બે દેશે. ભેરું બે જ રહેવાનું છે, અને આમાં લાંબુ કઈ કરવાનું નથી, થાય નહીં, કારણ કે આ તો કડી કાળ છે. આમાં ઊંધેમાંથી લટકા હે નહીં, હા કઈ લાંબુ નહીં થાય. એ નહીં કાલિકા રામના ભગતિ વિવેકો, રામ નામ અવલંબન એકો. નહીં કલિકા રામના ભગતિ વિવેકો. બહુ કર્મ નહીં થાય મિત્રો, તપ નહીં થાય, યજ્ઞ નહીં થાય. જસેરગીરી માતાજીએ બે ગામે ભેરા થઈ તે પાટોત્સવ કર્યો છે. એ પાટોત્સવ એની વિધિ એની રીતે કરતા હોય. આપણાથી બહુ એમાંય લાંબુ પૂરેપૂરું તો જે એના નિયમો હોય તો પડા હે નહીં. થાય તો બેક જ કામ થાય. આવ્યા ગયા ને રોટલો દેવાય ને બે લેવાય તો રામના નામ લેવાય, એથી વધારે કાંઈ નહીં થાય. બાકી બધી વાતો સાહેબ, બાકી બધું બહુ કઠિન છે, કરતા છે. કોઈ ગિરનારી સંતો છે, ન હોય તો કઈ ન ભાઈ પૃથ્વી પાવરા ક્યાંક ક્યાંક પડ્યા હોય એવા તેજસ્વી સંતો, પણ એ તો અતિ કઠિનાઈથી એને સંકર કર્યું હોય. આપણને હો લાગે ઠેકડા મારી એ બીજા સંકર સહન કરી હોય. મેં હારી બહુ સારી વાત કરી. હું દેવરાજ ગયા હતા, દેવરાજ આમાં ન્યા ગયા, સપ્તાહ બેઠી હતી ને ક્યાં બાજુ ઝાંઝમેર કે ક્યાં. તેમાં હું વળી આત્મજ્ઞાન ને રવાડે ચડી ગયો હતો. મેં 2-4 વાતો એવી આત્મજ્ઞાન ની કરી હતા. દેવરાજ કે સાકીરા પછી હાણસી નથી ચડતી ને આત્મા ક્યાંથી ચડે? સા ઉભરાતો હોય તે હાણસી નથી ચડતી, તો આત્મા તો બહુ સેટી વાત છે. બહુ લાંબુ નહીં થાય સાહેબ. દેવાય તો વટકો રોટલો દઈ દો, લેવાય તો રામનું નામ લેજો. મહાત્મા તુલસીદાસજી કહે છે, વચન મન કાયા સાધુ સહજ સ્વભાવ ખરાયા. પરોપકાર વચન મન કાયા. આવો સાધુનો સ્વભાવ હોય એને સાધુ કહેવાય. અહીં બધું મળે, ધન દોલત પૈસો
બધું મળે, પણ સુપાત્ર સાધુનો સંગ મળવો એ ઘણું કઠિન છે. અને એવા સુપાત્ર સાધુનો સંગ મળે એ ભક્તિનું પેલું પગથિયું છે, એવું તુલસીદાસજી કહે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દુસરી રતિ મમ કથાએ પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગ, પેલી ભક્તિ સંતનો સંગ, સંતને આશ્રમે જાવું, એની સેવા કરવી, પણ આ નીતિ નિયમ અનુસાર જાવું. ભારતના ઋષિઓ લખ્યું તો મન પડે તેને ધોડે આવતા ને અમે માણસ છે, અમે ભગવાન નથી. માતાજી એવું લખ્યું વેદના ઋષિઓએ, અમારે આશ્રમે આવવું ને તો ટેમટાણું જોઈને આવવું. અમે માણસ છે, ભગવાન નથી. અમારે અમારા કામ હોય, પૂજા પાઠ સેવા. અટાણે તો આશ્રમમાં જાય મહાત્માની સેવા કરે, બદલે મહાત્મા પણ હામી સેવા કરાવે. તે મહાત્મા આ તો દાઢ ઢોકરી બનાવો, તમારા હાથની દાઢ ઢોકરી. હાથને લઈ જાય. અમારે ફલાણ મહાત્મા છે ને ગયા કે સેવ ટમેટાનું શાક ને પરોઠા ભારી બનાવે હોય, એટલે ઓની પાસે લોટ બધું. તમે આ તો કરું ગયું છે ને.